નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ટાઉનમાં શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પાટીદારો સાથે નથી ચાલતી સમાધાન, કોઈ ફોર્મ્યુલા પણ આવી જશે ઉકેલ। ભાવનગરમાં લોકાર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલનું નિવેદન। વિજાપુરમાં યોજાઈ પાસ કન્વીનરોની બેઠક, ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પાટીદારો યોજશે ખાટલા સભા। સીએમ વિજય રૂપાણીએ જસદણમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત, મોરારી બાપુ પણ રહ્યા હાજર। સુરત લઠ્ઠાકાંડમાં તપાસ કમિટી 3 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ, તો કોંગ્રેસ દ્વારા આવતીકાલે વરેલી બંધનું એલાન। સોમનાથ મંદિરના વિકાસનું બન્યું એક્શન પ્લાન, મંદિરમાં સુધારા વધારા સહિત હાથ ધરાશે અનેક નવા પ્રોજેક્ટ। અને કેવી રીતે ક્રિકેટર બનવાનું સપનું ધરાવતો હાર્દિક પટેલ બની ગયો પાટીદાર સમાજનો આંદોલનકારી। જુઓ 9:27 કલાકે સાધારણ વ્યક્તિથી ખાસ બનવાની હાર્દિક પટેલની સફરમાં। આજે ટાઉનમાં શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। બનાસકાંઠાના દાંતામાં ફરજ પર રહેલા પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે। પોલીસ કર્મી ભાદરવી પૂનમના મેળાને લઈને ફરજ પર હતા, જ્યાં ફરજ પર જ અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય એવા દાંતામાં ફરજ દરમિયાન એક પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે। ભાદરવી પૂનમના મેળાને લઈને આ પોલીસ કર્મી ફરજ ઉપર હાજર હતો, જ્યાં તેનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। પોલીસ જવાનોની જો વાત કરવામાં આવે તો 12 માસ 24 કલાક, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ તહેવાર, કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ હંમેશા સદાય પોતાની ફરજ પર તૈયાર હોય છે। હાર્ટ એટેક આવતા આ પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે। મોટે ભાગે આપણે જોયું છે કે ઘણા સર્વે પણ બહાર આવ્યા છે કે જ્યાં આ પોલીસ કર્મીઓ જ્યારે 24 કલાક પોતાની ફરજ પર તૈનાત હોય છે, એવા સમયે તેમની હેલ્થનું કોઈ પણ ભોગે ધ્યાન નથી આપી શકતા। આજે કે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અક્ષય ભટ્ટ। જે અક્ષય, જણાવશો દાંતામાં ફરજ દરમિયાન આ પોલીસ કર્મીનું મોત થયું છે, શું છે વધુ વિગત? લાગે છે સંપર્ક તૂટી ગયો છે। બનાસકાંઠાના દાંતામાં ફરજ દરમિયાન એક પોલીસ કર્મીનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। મોટે ભાગે જ્યારે આ પોલીસ જવાનો ખડે પગે સુરક્ષા પર તૈનાત હોય છે અને રાત દિવસ જોયા વગર, પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર જ્યારે સદાય સતત તેઓ ફરજ ઉપર હંમેશા રહેતા હોય છે, ત્યારે ચોક્કસથી તેનો બિલકુલ ખ્યાલ નથી રહેતો પોતાના સ્વાસ્થ્યનો। આ જ પ્રકારની કોઈ ઘટના ઘટી છે। હાર્ટ એટેક અચાનક જ આવી જતા આ પોલીસ કર્મી જે ભાદરવી પૂનમના મેળાને લઈને ફરજ પર તૈનાત હતો, તેનું મોત થયું છે। આ જગ્યાએ ફરી એકવાર જોડાઈ ગયા છે અમારી સાથે અમારા સંવાદદાતા અક્ષય ભટ્ટ। અક્ષય, જણાવશો એક પોલીસ કર્મીનું હાર્ટ એટેક આવતા ભાદરવી પૂનમના ફરજ ઉપર હતો તે મેળાને લઈને, ત્યારે તેનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? એ કરશનભાઈ રૂપાભાઈ પરમાર જે અંબાજી મંદિરના અંદર હથિયાર બાબત એએસઆઈ હતા, તેઓ દાંતા બસ સ્ટેન્ડ ઉપર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવતા તેમને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું। બિલકુલ જી, ડોક્ટરે બીજું કંઈ કીધું છે કે ખાસ કરીને શું કારણથી અચાનક જ એટેક આવ્યો, કે પછી કોઈ જનરલ રીઝન જ હતું? ના, નેચરલ રીઝનથી એમને અટેક આવ્યું હતું, તેમનું બીજું કોઈ અનધર રીઝન નહોતું। બિલકુલ બિલકુલ, તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ વાત કરી, અમારી જોડે જોડાવા બદલ ધન્યવાદ। ભાદરવી પૂનમના મેળા પર ફરજ પર જે પોલીસ કર્મી હતો તેનું હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું। તો કહી શકાય કે સુરતમાં થયેલો જે લઠ્ઠાકાંડ છે તેને ચર્ચાએ જોર પકડ્યું છે અને લઠ્ઠાકાંડને લઈને પોલીસની હાલ તો બદલી કરી દેવામાં આવી છે। પુણા પોલીસ સ્ટેશનમાં પીઆઈની બદલી કરી દેવામાં આવી છે। પીઆઈ એમએન ચાવડાની લાયસન્સ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવાયો હતો। સુરતમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસ ઘણી જ બદનામ થઈ છે આ બાજુ, ત્યારે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈની
બદલી કરી નાખવામાં આવી છે. PIMN ચાવડાની લાયસન્સ બ્રાન્ચમાં બદલી કરી નાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક બાજુથી જ્યારે દારૂબંધીની વાત થતી હોય છે ગુજરાતમાં અને બીજી બાજુ આ પ્રકારનો જ્યારે હવે લઠ્ઠાકાંડ થતો હોય છે ત્યારે ચોક્કસથી પ્રજા શરમમાં મુકાતી હોય છે અને આખરે શું કામ પોલીસ આ બધું ચલાવી રહી છે? શું તેમના ધ્યાનમાં કશું નથી? આખરે કોણ જવાબદાર છે? આ તમામે તમામ સવાલો અહીંયા ઉભા થતા હોય છે. લઠ્ઠાકાંડની જો વાત કરવામાં આવે તો આ લઠ્ઠાકાંડને લઈને એક પીઆઈની બદલી કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો, જેમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસની બદલી કરી નાખવામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરી નાખવામાં આવી છે. પરંતુ સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે કે શું બદલી કરી નાખવાથી આ લઠ્ઠાકાંડ ભૂલી શકાય? અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવશો, પોલીસની બદલીનો અહીંયા સવાલ સામે ઉભો થઈ રહ્યો છે. જે રીતે લઠ્ઠાકાંડ ઘણો ચર્ચાસ્પદ રહ્યો અને હાલ સમાચાર આવી રહ્યા છે કે એક પીઆઈની બદલી કરવામાં આવી છે. શું છે વધુ વિગત? જી, સુરત સિટી વિસ્તારમાં જે રક્ષાબંધન બાદ સૌથી પ્રથમવાર જે લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો હતો કે જેમાં નિયોલ ગામ પાસેથી બે યુવકો દારૂ પીને આવ્યા હતા અને ત્યારબાદ તેમના મૃત્યુ થયા હતા. સમગ્ર મામલો આવ્યો હતો એ પુણાગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા હતા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ વિસ્તારમાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા અને કેટલાક બુટલેગરોને ઝડપી પણ પાડવામાં આવ્યા હતા. આ બાદ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રીતનો બનાવ બન્યો છે અને એ જે સમગ્ર મામલો છે લઠ્ઠાકાંડનો, એમાં અત્યાર સુધીમાં 17 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે જે સુરત સિટીમાં જે મામલો બન્યો હતો કે જેમાં 2 લોકોના ડેથ થયા હતા, તે મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને જે પુણાગામ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે MN ચાવડા, તેમની બદલી કરવામાં આવી છે અને લાયસન્સ બ્રાન્ચમાં તેમને મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સિવાય પરમ દિવસે કે જ્યારે આ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં જે બનાવ બન્યો છે કે જેમાં અત્યાર સુધી 17 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, તેમાં પણ જે જિલ્લા પોલીસ વડા છે, જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા MN, તેમના દ્વારા પણ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે અને જિલ્લાના જે પીઆઈ છે એમની આંતરિક બદલી 5 થી 6 જેટલા પીઆઈ બદલીની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે સુરત પોલીસ કમિશનર દ્વારા નિર્ણય કરતા તેમના દ્વારા આ રીતની બદલીઓ કરવામાં આવી છે. બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આ તરફ સુરત અને વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસે આવતીકાલે સોમવારે વરેલી બંધનું એલાન આપ્યું છે. સુરત કોંગ્રેસના કાર્યકરોએ આ મામલે પ્રતિક ધરણા કરીને પોતાનો વિરોધ નોંધાવશે. મહત્વપૂર્ણ છે કે સુરતના લઠ્ઠાકાંડ બાદ જિલ્લાના વરેલી ખાતે દેશી દારૂ પીધા બાદ 15 લોકોના શંકાસ્પદ મોત થયા હતા અને મામલે સરકારે પણ તપાસ સમિતિની રચના કરી છે, જે 3 દિવસમાં સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. સુરત જિલ્લા તેમજ વરેલી ખાતે થયેલા લઠ્ઠાકાંડ મામલે આજે રાજ્ય સરકાર જાગી છે અને આ મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ DGP M પારવી, નશાબંધી વિભાગના BK કુમાર તથા FSLના MS રહિયાનો સમાવેશ કરાયો છે. અધિકારીઓએ રવિવારે નવી સિવિલ હોસ્પિટલ તથા સ્વિમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સારવાર હેઠળના દર્દીઓ સાથે પૂછપરછ કરી હતી. ત્યારબાદ આ કમિટી દ્વારા વરેલી ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના લઠ્ઠાકાંડ બાદ જિલ્લાના વરેલી ખાતે દેશી દારૂ પીધા બાદ 15 લોકોના શંકાસ્પદ મોત થયા હતા. મહત્વપૂર્ણ છે કે આ કમિટી 3 દિવસ સુધી સુરતમાં રહેશે અને બાદમાં લઠ્ઠાકાંડ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે. મેડિકલ ટીમની પણ અમે મુલાકાત લઈશું, એમની સાથે વાત કરશું શું ટ્રીટમેન્ટ થઈ છે, કેવા પ્રકારના સિમ્પટોમ્સ સાથે આ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને શું અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જે ડેથ થયા છે એમના પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું છે અને બીજી શું માહિતી છે એ અમે મેડિકલ ટીમ સાથે ચર્ચા કરશું. FSLના અધિકારીઓ પણ અમારી સાથે છે, ટીમમાં પણ એક અમારા મેમ્બર છે. એટલે આ બધા સાથે અમે ચર્ચા કરી અને બધી પરિસ્થિતિ જોઈશું અને પછી 3 દિવસમાં અમને રિપોર્ટ સરકાર શ્રીને સુપરત કરવાનો છે. તો સુરતમાં લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 7 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરેક જગ્યાએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે, જ્યારે આરોગ્યની 35 થી વધુ ટીમ કાર્યરત કરાઈ છે. 3 જેટલી 108 સ્ટેન્ડ બાય કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વરેલી બાદ
હરિપુરા ગામે 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 લોકોને સારવાર માટે ખસેડાયા છે. તો કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પણ અસરગ્રસ્તોની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર આ બાબતે પૂરતી તકેદારી લઈ રહી હોવાનો દાવો કર્યો હતો. તાત્કાલિક જાગૃત થઈને કયા કારણોસર આ મૃત્યુ થયેલ છે એ બાબતે અને હવે પછી આગળ મૃત્યુ ન પામે કોઈ વ્યક્તિ એના માટે રાજ્ય સરકારે આરોગ્યની ખૂબ મોટી ટીમ અહીંયા ઉતારીને ઘરે ઘરે પહોંચીને આરોગ્યની સેવા શરૂ કરવામાં આવી છે. તો આજે જાણવા સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર જોઈશું બ્રેક બાદ. એક વાત સ્વાગત છે. આજે ટાઉનમાં વાત કરીશું ભાવનગરની. તો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવવાના છે, જેને લઈને દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુતળાનું દહન કરવામાં આવ્યું. ઉપરાંત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસના નગરસેવક અને દલિત આગેવાન અરવિંદ પરમારની ધરપકડ કરવામાં આવી હતી, જેના વિરોધમાં દલિત સમાજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાવનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, આપને બતાવી દઈએ. ભાવનગરથી જે સમાચાર આવી રહ્યા છે, મેયર નિમુલબેન બાંભણિયાની મહત્વપૂર્ણ અહીંયા જાહેરાત સામે આવી છે, જેમાં ઘરવેરામાં 60% ઘટાડો કરાશે. જી હા, સીએમના કાર્યક્રમમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મેયર નિમુબેન બાંભણિયાની આ મહત્વપૂર્ણ જાહેરાત છે, જેમાં ઘરવેરામાં 60% ઘટાડો કરવામાં આવશે. સીએમના કાર્યક્રમમાં આ અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે ઘરવેરામાં સીએમના કાર્યક્રમમાં 60% ઘટાડવાની જે જાહેરાત કરવામાં આવી છે મેયર નિમુબેન બાંભણિયા દ્વારા, ત્યારે આ જાહેરાતને લઈને આગળના સમયમાં શું લોકોનો પ્રતિભાવ રિસ્પોન્સ રહે છે તે જોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટે ભાગે અનેકો સવાલ અહીંયા ઉભા થતા હોય છે. અત્યારે બધા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિપિન સોની. જી જણાવશો, મેયર નિમુબેન બાંભણિયાએ ઘરવેરામાં 60% ઘટાડો કરવાની જે જાહેરાત કરી છે, શું કહેશો તેને લઈને? ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકાએ નવા વર્ષથી જે પાણીવેરો અને ઘરવેરામાં જે વધારો કર્યો હતો, એ આજે જયારે જીતુભાઈનો અભિવાદન સમારોહ યોજાઈ રહ્યો છે ને વિજયભાઈ રૂપાણી મુખ્યપ્રધાન હાજર છે, આ સમયે મેયર નિમુબેને બહુ એવી જાહેરાત કરી છે ભાવનગર શહેરને લાગે વળગે કે આગામી 2017ની સાલથી જે ઘરવેરો અને પાણીવેરો કરવામાં આવ્યો છે એમાં 60%નો ઘટાડો કરવામાં આવશે. બિલકુલ, ખાસ કરીને આ જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને શું રિસ્પોન્સ ત્યાંના જે સ્થાનિકો છે તેને લઈને મળી રહ્યો છે? ખાસ કરીને ચેમ્બર અને જે લોકો છે એ લોકોએ આ જાહેરાતને વધાવી લીધી છે ને ભાવનગરનાથી 100% ફાયદો થશે. બિલકુલ બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. મહેસાણાના બીજાપુરમાં સ્વાભિમાન પદયાત્રાની તૈયારી સંદર્ભે પાસ કન્વીનરો દ્વારા બેઠક યોજવામાં આવી. બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા કે આજથી ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ખાટલા સભા યોજવામાં આવશે. ઉપરાંત 22 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે પાટીદાર જાહેર સભા યોજાશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. કહેવાય છે કે સત્તા પૂજાય છે. રાજ્યમાં પણ અત્યારે આવી જ સ્થિતિ દેખાઈ રહી છે. છેલ્લા થોડા દિવસથી સત્તામાં હોય તેવા ભાજપના મંત્રીઓ અને નેતાઓનું સન્માન થઈ રહ્યું છે અને તેમના સન્માન માટે ધામધૂમથી સમારોહો પણ યોજવામાં આવી રહ્યા છે. પરંતુ આજની પાછળની હકીકત કંઈક અલગ જ છે. ચાલો જોઈએ. ભાજપનું મિશન 2017, ભાજપની નવી રણનીતિ, ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ. 2017ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે હવે અપનાવી છે નવી રણનીતિ. રાજ્યમાં પાટીદારોની અનામતની માંગ બાદ ઊભી થયેલી સ્થિતિને ડામવા અને જુદા જુદા સમાજને આકર્ષવા માટે ભાજપે સન્માન સમારોહનો રસ્તો અપનાવ્યો છે.
તાજેતરમાં સુરતમાં પાટીદાર આગેવાનો દ્વારા ભાજપના નેતાઓનો સન્માન સમારોહ યોજાયો અને આ સમારોહમાં જીતુ વાઘાણી સહિત ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓનું સન્માન કરાયું. સમારોહ દ્વારા નારાજ પાટીદારોને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ કરાયો. જો કે સુરતમાં ભાજપનો દાવ ઊંધો પડ્યો. કેટલાક પાટીદારોએ ભાજપના સન્માન સમારોહનો વિરોધ કર્યો અને હંગામો થતા ભાજપના ટોચના નેતાઓએ પણ ત્યાંથી નીકળી જવું પડ્યું. સુરત બાદ અમદાવાદમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ સમારોહમાં એવા રાજપૂત સમાજના મંત્રીઓ અને નેતાઓનું સન્માન કરવામાં આવ્યું જે સત્તામાં હોય. રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જયદ્રથસિંહ પરમાર સહિત આઈ.કે. જાડેજા તેમજ રાજપૂત સમાજના ભાજપના નેતાઓનું પણ સન્માન યોજાયું. વિપક્ષ કોંગ્રેસમાં બેઠેલા રાજપૂત ક્ષત્રિય સમાજના નેતાઓને આ સમારોહમાં આમંત્રણ ન અપાયું. આ તો થઈ માત્ર પાટીદારો અને રાજપૂત સમાજની વાત, પરંતુ આગામી દિવસોમાં અન્ય સમાજ દ્વારા પણ આવા સન્માન સમારોહ યોજવામાં આવશે અને ભાજપમાં રહેલા જે તે સમાજના મંત્રીઓ કે નેતાઓનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાશે તેવું સૂત્રોનું કહેવું છે. આ સન્માન સમારોહના આયોજન પાછળ પણ ભાજપના જ નેતાઓનું ભેજું હોવાનું મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. સ્વાગત છે. આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના ધ્યાને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે માય ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ ભક્તોને સરળતાથી પ્રસાદ મળી રહે તે માટે ભેટ કેન્દ્રો પણ બનાવાયા છે. સંપૂર્ણ ભાદરવીના મેળા દરમિયાન 1,80,000 કિલો પ્રસાદ બનાવવામાં આવશે, જેમાં 550 જેટલા લોકો દિવસ રાત પ્રસાદ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. ખૂબ જ સરસ રીતે ભક્તોને પ્રસાદ મળી રહે તે હેતુસર અમે લોકો રાત દિવસ ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યા છીએ. ગઈકાલે અમે પહેલો દિવસ 70 ગાણા બનાવ્યા હતા, પરંતુ યાત્રાળુઓનો ખૂબ જ સારો ઘસારો હોવાના લીધે ગઈકાલે 1,75,000 જેટલા ભક્તોને માય ભક્તોને પ્રસાદનો લાભ મળ્યો હતો. તો આ તરફ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે અંબાજીમાં લાખો માય ભક્તો મા અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. બીજી બાજુ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસે કુલ 15,000 માય ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. છેલ્લા 13 વર્ષથી ભાદરવી પૂનમના દર્શન કરવા આવું છું. અહીંયા જે અંબિકા ભોજનાલયની જે ભોજન વ્યવસ્થા હોય છે હું દર વર્ષે અહીંયા લઉં છું અને એકદમ સારી વ્યવસ્થા હોય છે ભોજનની. એકદમ સરસ હોય છે અને વ્યવસ્થા બધા યાત્રીઓ સારી રીતના જમી શકે એવી રીતે. ગીર સોમનાથના દ્વારકા રોડ પરથી ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે, જેની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે અગાઉ તેણે 2 ચિત્તલના પણ શિકાર કર્યા હતા, જેમાં વન વિભાગના અધિકારીઓ પણ આ આરોપીએ ઘણા સમયથી શોધી રહ્યા હતા. ત્યારે પોલીસે આરોપી સદ્દામ પાસેથી ચાકુ અને બંદૂક કબજે કર્યા છે. આરોપી સદ્દામ ગૌમાંસ ખોડીનાના મૂળ દ્વારકા ગામે આપવા જઈ રહ્યા હતો. ત્યારે પોલીસે હાલ સમગ્ર મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે. બિલકુલ કહી શકાય કે આપ જોઈ શકો છો આરોપીએ જે રીતે સ્પષ્ટતા કરી હતી, આપણા ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકો છો જે રીતે ગૌમાંસની આ વાત સામે આવી રહી છે. ભક્તો હવે ભક્તિમાં પણ અવનવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં સગન સમાજના કડાવાલા પરિવાર દ્વારા 1,111 મીટર લાંબી ચુંદડીનું નિર્માણ કર્યું છે. આ મહાકાય ચુંદડી કુળદેવી દગાઈ માતાજીને અર્પણ કરવા માટે બનાવવામાં આવી,
જેને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે હેતુથી ખાનગી શાળા ખાતે ચૂંટણીનું પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસામાં ભગવાન ગોકુલનાથજીના મંદિર નજીક વૈષ્ણવ પરિવાર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને દર્શનાર્થીઓને આકર્ષવા ગત રાત્રે મિમિક્રીમાંથી અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને ગોવિંદા જેવા ફિલ્મી કલાકારોના હમશકલ બોલાવવામાં આવ્યા, જેને મિમિક્રી કરીને દર્શનાર્થે આવનાર દર્શનાર્થીઓના મન મોહી લીધા હતા. રાજ્યભરમાં ભાદરવા સુદ ચૌદ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે, તો અનેક શ્રદ્ધાળુઓ ગણપતિની પ્રતિમાનું વિસર્જન પણ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ અનેક પંડાલોમાં ગણપતિની પ્રતિમા દૈદીપ્યમાન થઈ છે અને ગણેશોત્સવનો ઉમંગ જોવા મળી રહ્યો છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. રાજ્યમાં ગણેશ ઉત્સવની ધૂમ મચી છે, ત્યારે ઝાલાવાડ પંથક પણ ગણેશમય બન્યું છે. સુરેન્દ્રનગરમાં અનેક પંડાલોમાં ગણપતિ દૈદીપ્યમાન થયા છે. એમાં પણ શહેરના સૌથી મોટા ઝાલાવાડકા રાજાથી જાણીતા ગણેશ મહોત્સવે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં આ વખતે 9 દિવસીય બાપાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે ઉમટી રહ્યા છે. સતત આ અમારું ચોથું વર્ષ છે ગણપતિ મહોત્સવ. સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી વિશાળ ગણપતિ મહોત્સવ એટલે કે ઝાલાવાડકા રાજા જે નામે અમે આયોજન કરી છે. હજારોની સંખ્યામાં દર્શનાર્થી પ્રસાદ તથા દર્શનનો લાભ લે છે. આ કાર્યક્રમમાં 9 દિવસ સુધી અમે સતત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે જાદુગર છે, સાંસ્કૃતિક કાર્યક્રમો, બીજા ફેશન શો છે, ડાન્સ કોમ્પિટિશન છે, મહેંદી સ્પર્ધા છે વગેરે આયોજનો કરી અને લોકો સુધી અમે પહોંચાડી છીએ. અહીંયા સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં ગણપતિ ઉત્સવ ઝાલાવાડકા રાજાનું બહુ સરસ મહોત્સવ રાખેલ છે, જેમાં સાંસ્કૃતિક ખૂબ જ સરસ કાર્યક્રમ રાખેલ છે. શહેરના યુવાનો દ્વારા કોઈ પણ જાતના ડોનેશન કે ફાળા વગર સ્વખર્ચે આ ગણેશ ઉત્સવની ઉજવણી કરાય છે. અહીં વિસર્જન સુધી મહેંદી સ્પર્ધા, સત્યનારાયણ ભગવાનની કથા, મેજિક શો, રાસ ગરબા, લોક ડાયરો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી ઝાલાવાડકા રાજા આ ગણપતિ દાદાનો ઉત્સવ બહુ જ ધામધૂમથી ઉજવાય છે. એમાં આ વખતે મોટો 5000 માણસો બેસી શકે એવો વોટરપ્રૂફ ડોમ જે એમને મૂક્યો છે અને પરિવાર સાથે અહીંયા હું દર વર્ષે આવું છું. આમ તો રોજ આવવાનો પ્રસંગ બને છે, પરંતુ આ એક સરસ મજાનું આયોજન આ બધા ભાઈઓ તરફથી થયું છે. આ મંગલ મૂર્તિની પૂજા અર્ચના સાથે ઝાલાવાડ પંથકમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ પણ છવાયેલો છે અને ભક્તો પણ બાપ્પાની ભક્તિમાં તરબોળ થયા છે. વીરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો આજે ચાલમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.